આમ તો જો ભર્તૃહરિને વચ્ચે લાવવું તો થોડુંક અઘરું પડે. ભર્તૃહરિએ એક શ્લોક લખ્યો છે કે કોને શેનો ભય, કોને શેનો ભય, કોને શેનો ભય. આવું એક સુંદર શ્લોકમાં એમણે નિરૂપણ કર્યું છે. પણ એ મારે કબૂલ, એ શ્લોક મને અત્યારે યાદ નથી, પણ મારે એ ભર્તૃહરિને અંદર વચ્ચે લાવવા નથી, મારા અનુભવથી કેવું છે. એક પહેલો ભય હોય છે આપણા જેવા સંસારીઓને, જે વિરક્ત થઈ ગયા હોય છે, સંન્યાસીઓ હોય, ત્યાગી હોય, એને તો આપણે પગે લાગીએ ને એના આશીર્વાદ લઈએ. એને કાંઈ ભય હોય જ નહીં, હોય તો આપણને ખબર નથી. એક મહાત્મા હતા, આ બની ઘટના. એક મહાત્મા એમ કહેતા હતા કે ચીફ મિનિસ્ટરને કોને એને કંઈક મારું ખોટું લાગ્યું છે જરાક એને મને એમ થાય કે નિરંતર રામ નામ લેનારને ચીફ મિનિસ્ટરનો ભય શું કામ લાગે છે? ભાઈ, સીએમને સલામ કરીએ પણ આપણે શું એનો ઇગ્નોર પણ નહીં. એવા સ્થાન ઉપર છે, આપણે નમન કરીએ, પણ એથી ભયભીત શું કામ? શું કામ? જ્યારે કારણ વગર કોઈનો ભય લાગે ત્યારે સમજો તમારું ભજન ઓછું થતું જાય છે. જેનું ભજન ઓછું થશે એ ભયભીત થશે. અને ભજન એટલે રામ રામ જ કરો એમ હું નહીં કહું, બેરખો જ ફેરવ્યા કરો. ભજન તમે જ નક્કી કરી લો. નક્કી કરી શકો તો વ્યાસપીઠ પાસે આવો. તમે નક્કી કરો. તમારે ગાયને ભજન કરવું છે, તમારે ભજન ઉપર લેખ લખીને ભજન રજૂ કરવું છે, તમારે ભજન માળા કે બેરખો ફેરવીને કરવું છે, તમારે કથા કરીને ભજન કરવું છે, તમે કથા સાંભળી. કારણ કે આ બધા ભજનના પ્રકાર છે. ભાગવતકાર કહે છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ ભાગવતકાર શ્રવણને ભક્તિ કહે, કીર્તનને ભક્તિ કરે છે. કેટલી છૂટ આપે છે શાસ્ત્રકારો, બાંધી નથી. બહુ વિકલ્પો આપે છે, બહુ જ વિકલ્પો આપે. તારી રુચિ પ્રમાણે કર. ભજન જ્યારે ઘટે છે ત્યારે જીવ ભયભીત થાય છે, એ પાકું છે. તો કેટલા પ્રકારના મારા ને તમારા સંસારીઓ માટે ભયો છે. એ ભર્તૃહરિ ને વચ્ચે લાવ્યા વગર મારે સીધી આપની સાથે વાત કરવી. ભર્તૃહરિ મારા માટે બહુ જ યોગી છે. એણે અમને બહુ સામગ્રી આપી છે. શૃંગાર શતકમાં, વૈરાગ્ય શતકમાં, નીતિ શતકમાં એણે ઓછું નથી આપ્યું. પણ ભર્તૃહરિની સાધનામાં વિઘ્ન કર્યા વગર મારે તમારી સાથે વાત કરવી છે. એને વચ્ચે નથી લાવવા. એને કોઈ ગિરનારની ગુફામાં ભલે સાધના કરે, એને ડિસ્ટર્બ નથી કરવા. આપ સાંભળજો, ખાલી નક્કી નહીં કરતા. આપને બરાબર લાગતું હોય તો વિચારજો. એક ભાઈ મને તમને લાગે છે તો બાપ ભર્તૃહરિને વચ્ચે લાવ્યા વગર મારા ને તમારા શું અનુભવ છે? આપણા ભયના કારણો શું છે? અને એ ભય ખરેખર ભય હશે તો ભૂતનાથ હરશે. પહેલું કારણ મને જે લાગે છે, આપની સાથે સીધો સંવાદ કરો. ભર્તૃહરિ બહુ મદદ કરશે, ચોક્કસ. એમને ઘણા વર્ષો થયા. આજ આપણે અત્યારે આ સમયમાં જીવીએ છીએ,
કદાચ ભયના કેન્દ્રો બદલી ગયા હોય અત્યારે, એ વખતના ભયસ્થાનો જુદા હોઈ શકે. અને એ યોગી પુરુષ એટલે એના ભયના સ્થાનો કદાચ સાધના સંબંધી હોઈ શકે વધારે, યદ્યપિ એણે ઘણું સાર્વભૌમ કર્યું છે. પણ આજે સાંપ્રત સમયમાં હું તમે જીવીએ છીએ ત્યારે આપણા ભયો કયા છે? એક પારિવારિક ભય, આ એક મોટો ભય છે સાહેબ. પરિવારમાં બધું સરખું રહેશે? આ પરિવારમાં જે જ્યોત કોઈએ જલાવી છે એ આમનમ અખંડ રહેશે? રામાયણ, ભાગવત, ભગવદ્ ગીતા કે કોઈ પણ સદગ્રંથ, એનો પાઠ, એનું પારાયણ, ઈષ્ટનું સ્મરણ આ ટકી રહેશે? સાધુ પુરુષને એનો ભય હોય. ફરી આપને કહું, સાધુ પુરુષનું ભજન ઘટે તો એ ભયભીત થાય. અહીંયા ભજન ઘટ્યું નથી, વધેલા ભજનનો આ ભય છે કે કોણ આ ધારાને પકડી રાખશે. પરિવારનો એક સદસ્ય આમ વિચારે છે, બીજો આમ વિચારે છે, ત્રીજો, જેમ આપે પ્રશ્ન પૂછ્યો કે 10મો ભાગ કાઢવાની ઈચ્છા છે પણ કુટુંબીઓ ના પાડે. બહુ જ વિસ્તાર થઈ શકે પણ આપણે લાંબુ નથી કરવું બાપ. પણ આ એક ભય. ભૂતનાથને શરણે જવાથી તુલસીદાસજી કહે, ભય સ્વામીજી કહે છે આ ભૂતનાથ ભયનું હરણ કરશે. એવા 12 ભય. આપ કહેશો કે ભૂતનાથ એ ભયનું હરણ કરે એ ખાલી વ્યાખ્યા છે? તુલસીના આ પદના શબ્દ ઉપરનું આ વિસ્તાર માત્ર છે કે હકીકત છે? હકીકત છે. શંકરના ખુદના પરિવારમાં કેટલા ભય સ્થાનો છે, કેટલા પરસ્પર. સુભાષિતકારોએ પણ આવું વર્ણન કર્યું. પાર્વતી, અંબા, વાઘેશ્વરી, પોરબંદરની માતાજીનું સ્વરૂપ યાદ કર્યા કરું નહીં? મને ગમે, હજી મારી આંખોમાં વસેલું. વાઘેશ્વરી, જગદંબા, એની પાસે વાઘ છે અને મહાદેવની પાસે નંદી છે. આ બંને વચ્ચે ભય ન હોય? ક્યારે વાઘ હુમલો કરીને નંદીને ખાઈ જાય, એનો શિકાર કરે તો ભયસ્થાન છે. સંતોએ કહ્યું શિવજીના આભૂષણો ભુજંગ બરમ. ગોસ્વામીજી કહે છે ભુજંગ બરમ. और શિવજીના સુપુત્ર ષડાનન કાર્તિકેય, એનું વાહન મયુર, મોર. અને આપણે બધા જ જાણીએ છીએ કે મોર એ સર્પને ખાય છે, સર્પ એનો આહાર છે. ખેતરમાં ફરતા મોર અણહેલાને ખાઈ જાય છે, એના જેના જંતુઓને, સાપને પણ પકડી લે છે. ભયસ્થાન છે મોર અને સર્પ.
વામાંકે અંક શબ્દ લઉં, જો મૂળ શબ્દ છે, વામાંકમાં પાર્વતી બેસે છે અને ભગવાન શિવજીએ શ્રી ગંગાજીને શિર પર બેસાડ્યા છે. અહીંયા ક્યાંક સવતી દાહ લાગુ પડે એનો ભય છે કે હું પરણીને આવી છું, તમે મને વામ ભાગે રાખો છો અને આ ગંગાને તમે માથે ચડાવી છે, ત્યાં પણ ભયસ્થાન છે. આ બધા પારિવારિક ભયસ્થાન. ગણેશનું વાહન મૂષક અને સર્પ ઉંદરને ખાય, એ પણ ભયસ્થાન. ઘણું વિસ્તાર કરી શકાય, પણ આ બધા જ ભૂતનાથની પાસે હતા એટલે બધાના ભયનું હરણ થયું. કોઈને ભય લાગ્યો. એટલે મારો ગોસ્વામીજી કહે છે, ભૂતનાથ ભય મહાદેવના ભવનમાં કેટલા ભયો એક સાથે રહે છે, છતાંય શરણાગતિ મહાદેવની છે એટલે ભય હરણ. શિવને શરણે જાઓ બાપ, રામ બહુ રાજી થશે, કૃષ્ણ એના કરતા વધારે રાજી થશે. શિવ શરણ, શિવ શરણ. આપણા ઘરેલું, આપણા જીવનના ભયો ક્યાં છે? મને એમ લાગે શિવ શરણે જવાથી એમાંથી મુક્ત થવાશે. બીજું, અજ્ઞાનતાને લીધે, સ્વાર્થને લીધે અથવા તો અહંકારને લીધે હું ને તમે જ્યારે કંઈક ખોટું કરી દઈએ છીએ પછી એ પાપનો ભય લાગ્યા કરે છે. જેમ આ ભાઈએ લખ્યું ને કે ઘરનાને પૂછ્યા વગર 10મો ભાગ કરું તો મને અપરાધ ભાવ પેદા થાય. પાપનો ભય લાગે. શંકરાચાર્ય ભગવાન કહે શિવને શરણ જશો તો ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થમ ચિદાનંદ રૂપ શિવોહમ. પાપ ડરાવશે, પાપનો ભય લાગશે, સુવા નહીં દે, ગ્લાની પીછો નહીં છોડે. ટૂંકમાં મને તમને અહંકાર, અજ્ઞાનતા, મૂઢતા અથવા સ્વાર્થને લીધે કરેલા પાપનો ભય લાગે છે અને એ પાપ મુક્તિ કેવલ મારો ભૂતનાથ કરી શકે. ત્રીજો ભય મૃત્યુનો ભય. કાલે જ અમે બેઠા હતા, રમેશભાઈ બધા બેઠા હતા. ના, મૃત્યુનો ભય વધારેમાં વધારે કોઈને લાગતો હોય તો પૈસા વાળાને. ક્યારે ઉડી જશું કાંઈ ખબર નહીં પડે. પણ મારો કહેવાનો અર્થ એ છે કે આની સંપત્તિની આલોચના નથી. આ લોકો ઘણું કરે છે, સેવા ઘણી કરે છે. ખાલી હું તો પહેલી વાત કરું. પણ મૃત્યુનો ભય,
મૃત્યુના ભયથી કોણ મુક્ત કરશે? મૃત્યુંજય મહાદેવ. આ મહાદેવ મૃત્યુના ભયથી મુક્ત કરશે. મોટા મોટા મેં તો આટલા વર્ષોથી ફરું છું, મોટા મોટા મહાપુરુષોને પણ આ ભય સતાવે છે. ખરેખર હમણાં સંસારીઓ તો ઠીક છે, આપણે તો ડરીએ જ, પણ મહાપુરુષોને પણ આ ભય સતાવે કે ઉત્તરાધિકારી કોણ, હવે પછી આ કોણ સંભાળશે? આ બધો પોળા પથારા બહુ પાથર્યા, હવે સમજીને લિયો ને સંકેલી, કારણ કે કોટરે કાયાના બેલી ખળબળ્યા. અમારે હરીશભાઈ ગાયા કરે, હરીશભાઈ ગાવ નથી. કોટરે એ કાયાના પાપનો ભય, પારિવારિક પતિ પત્ની વચ્ચે પત્નીને પતિ ઉપર વિશ્વાસ ન હોય ને પતિને પત્ની ઉપર શ્રદ્ધા ન હોય તો એક ભય પેદા થશે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ અરૂપિણો યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધા સ્વાંતઃ સ્થૈર્યમ. તો મને એવું સમજાયું કે મૃત્યુંજય મહાદેવને શરણે જવાથી મૃત્યુના ભયથી મુક્ત થવાશે. અને શ્રદ્ધા અને વિશ્વાસની કમી હોવાને લીધે પરસ્પર જે એક ભય પેદા થાય છે, એ પણ શિવ અને માં દુર્ગાના દર્શન કરવાથી એનું શરણ લેવા. નિરાલંબો લંબો દર્જનનિકમ યામિ શરણમ. એક વાર દુર્ગાની પાસે જઈને કહે કે હે લંબોદર જનની, હું નિરાલંબ છું. આ પણ એક ભયનું સ્થાન આપણા જેવા સંસારીઓ માટે છે. દરેક રીતની પરમાત્માએ સુવિધા આપી હોય પછી એક ભય પેદા થાય છે, વ્યાધિ મુક્ત જીવન. રોગ પકડે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ દર્શન વ્યાધિ. કેટલી વ્યાધિઓ આપણે જન્માવી છે. મને આમ વિચાર આવ્યા કરે, હું કયા પણ કરું બેઠો હોઉં ત્યારે, કે આ પૃથ્વીએ આપણને કેટલું આપ્યું ને એના બદલામાં આપણે પૃથ્વીને શું આપ્યું? કલ્પના તો કરો.
સપ્ત સિંધુને પોતાની છાતી લઈને આ જગદંબા બેઠી, એને પાતાળ તોડી નાખવાનું મીઠા પાણીના ફુવારા આપ્યા છે. આવા સુંદર રૂડા રૂખડા આપીને એનો છાંયો, ફળ અને રસ આપ્યા છે. પર્વતને ખોદો તો ધાતુ આપી, સોનું, ચાંદી, તાંબુ, મણિયો આપ્યા. મને તમને ધારણ કર્યા, મને તમને ધારણ કર્યા. આપણને કોણ ધારણ કરે? કાગ બાપુ કહે, બીજે ક્યાં જાય બાપ, અમે તારા અંગ કહેવાય. જીવન કોને આશરો? આપણને ધારણ કર્યા. આપણે એટલે કહેવાય તો આપણને પૂછીએ તો ખબર પડે આપણે કેવા. મધ્યકાલમાં સંતોએ જાહેર કર્યું, આપણે જાહેર નથી કરી શકતા, સ્વાભાવિક છે. સમાજનો પણ એક ભય છે, સમાજનો. એ પછી વ્યાધિનો ભય. મને સમજાતું નથી, અમારા ગામડાના માણસોને કોઈ દિવસ ગોઠણની તકલીફ નહોતી થતી. અત્યારે મારી હારના જેટલા છે, અમે હારે ભણેલા, એ બધાને ગોઠણ કોકના આમ થઈ ગયા છે. એટલે મેં કીધું તને શું થઈ ગયું? આપણે હારે ચોપડી અને કદાચ મને તો આ કથા કરાવવી છે ઠાકોરજીને એટલે હરખો રાખે, પણ કેટલી કસરત, કેટલો વ્યાયામ. સૂરજની નીચે જેને જીવવાનું છે, પ્રકૃતિથી જ જે સતત પોતાના અંગને ઘેરી રાખે છે, આટલો વ્યાયામ, આટલી, એ બધાને ગામડાઓમાં પગ કેમ ગયા છે એ મને સમજાતું નથી. કારણ કે ન નાખવા જેવા ખાતરો નાખીને વિષાક્ત અન્ન ઉત્પન્ન કર્યા. ગુજરાત રાજ્યના મહામહિમ આદરણીય રાજ્યપાલ શ્રી આના માટે બહુ મહેનત કરે છે, હું નમન કરું. દેશી નાખો ખાતર. આ ધરતીએ કેટલું આપ્યું, અને બધા કરતા આપણને ધારણ કર્યા, ને એને સહન બહુ કર્યું, ધૈર્ય બહુ રાખ્યું. અમારી ભારતીબેન ને બધા ગાયા કરે સંતવાણીમાં, ખૂંદી રહી ખમે માતા પૃથ્વી. એના બદલામાં આપને શું આપ્યું? એને લીધે વ્યાધિઓ બહુ વધી. પરંતુ વ્યાધિગ્રસ્ત હું ને તમે પછી માનસિક વ્યાધિ હોય કે શારીરિક વ્યાધિ હોય, એને પણ એક જ વૈદ મળશે, અને એ મહાદેવ. તુલસી લખે છે, સદગુરુ વૈદ વચન કોણ સદગુરુ? ત્રિભુવન ગુરુ, પરમ ગુરુ મહાદેવ. રોગ નિવારક છે. ડોક્ટરોની સલાહ લેવાની, પણ ભરોસો ભૂતનાથ ઉપર રાખવાનો. ડોક્ટરની સલાહ લેવાની. ડોક્ટર કહે, મારી પાસે કેટલાય આવે, બાપુ ડોક્ટરને બતાવવું જ જોઈએ યાર. જે ક્ષેત્રના જે નિષ્ણાત હોય એનું માર્ગદર્શન લો, પણ ભરોસો ભૂતનાથ ઉપર રાખો, એ જરૂરી છે. ડોક્ટર તો ડરાવી પણ દે છે, એવું પણ બને. મારે એક ડોક્ટર મુંબઈમાં હતા, મારે મોઢે એક પેશન્ટ માટે મને કીધું કે આ નહીં રહે. અરે મેં કીધું એની હાજરીમાં તો ન બોલો, એની હાજરીમાં તો ન બોલો, તારે મર નાખવો છે. આ મારો પોતાનો અનુભવ છે. ઘણા માણસો મને એવા મળે, હું એને મળું. અહીં તો આપણે હરસપરસ મળીએ તો જ મળે, આપણે ન મળવું ક્યાંથી મળે? આપણે કાંઈ સરહ ઓછો નથી ને, એટલે મળ્યા કરીએ છીએ. મળે
એક અમારા વડીલ છે તેને હું કહું અને આને ઝટકો આવી ગયો, મને કે પતી ગયું હવે. પણ મેં કીધું સરખું તો બોલ યાર, પતી હજી પહેલો ઘા છે, શું કામ મને કહે નો હાજુ થાય. આમ જ હંમેશા. એ પણ એક ભાઈ છે વ્યાધિ, મારો ભૂતનાથ મિત્ર છે. એનો રુદ્રાક્ષ વ્યાધિનાશક છે. એના ઉપર ચડેલું બિલ્વ પત્ર ઔષધિ છે. શિવ ઉપર અબીલ ગુલાલ અક્ષત ચડાવ્યા હશે અને સાચા ચંદનનું ત્રિપુંડ કર્યું હશે. એ આ કપાળે લગવાડથી આખા શરીરમાં એક રસાયણ, આખું કેમિકલ્સ ફેરવી નાખશે. સાહેબ મોટામાં મોટો વૈદ છે આ ભૂતના. આગળનો એક ભાઈ મને સમજાવ્યું છે, પરિભ્રમણ આપના શુભકામનાથી, ગુરુ કૃપાથી અને રામકથાની સેવાને લીધે એક ભાઈ છે, માણસ અભાવગ્રસ્ત જીવતો હોય એને આતિથ્યનો ભય લાગે છે કે કોઈ સાધુ બ્રાહ્મણ ઓચિંતો આવશે અને ઘરમાં કાંઈ નથી, તે દિવસે એને ભય લાગે. શું ખવડાવશે? મારે ઘરે સાધુ આવ્યો, મારે ઘરે બ્રાહ્મણ આવ્યો. આજ મને કોઈક એક પ્રશ્ન પૂછ્યો, મેં કાઢી જ નાખ્યો છે. મારે એનો જવાબ કે બ્રાહ્મણ આશીર્વાદ આપે ને સાધુ આશીર્વાદ આપે, ફેર તમે અમને નોખા ન પાડો, મહેરબાની કરો ને, મહેરબાની કરો ને. બ્રાહ્મણ આશીર્વાદ આપે, કદુઆ થોડી આપે, અને સાધુ કરુણા કરીને આશીર્વાદ જ આપે. તમે શું કામ ઉપાડો લીધો? સાહેબ આંગણે કોઈ આવશે અને એમાં ક્યારેક ક્યારેક શું થાય છે કે પુરુષ બરાબર હોય, અતિથિ પ્રિય, એને રોટલો ખવડાવો જોઈએ, પણ ઘણી વખત ઘરની થાંભલી વાંકી હોય, રોજ શું આને ખવડાવવું? લોકો તો આવ્યા જ કરે ને કેટલા રોટલા ખડવા. અને મેં એવાય કુટુંબ જોયા છે કે રાતના 2 વાગે કોઈ જાય તો એ રોટલા ઘડવા બેસી જતા હોય છે. એને અતિથિ આવશે તો શું? આવા આપણી લોકવાર્તાઓમાં પણ ઘણા દ્રષ્ટાંતો છે, બનેલા ઘટનાઓ ઘણી. અને આમે અમારે ત્યાં તો, આપણે ત્યાં તો કથામાં જગતમાં અમારે ભગવાનજી બાપા લાઠી એક ઓઠું દેતા કે ઘરની વ્યક્તિ બેમાંથી એક, ત્યાં તો એ બેનનો વાંક એને કાઢ્યો છે, પણ પુરુષે હોય. આપણે કાંઈ અત્યારે કાંઈ બહુ 33% ને એ બધું જે છે ને એનો, પણ આ બહુ જૂનું ઓઠું છે, ગામડામાં કહેવાય. ભગવાનજી બાપા પાસે સાંભળેલું પછી હું અહીંયા કહેતો પતિ પત્ની હતા અને પુરુષ આમ બજારમાં કંઈક ગયો હતો, એમાં એના નાનપણના 4 મિત્રો મળ્યા. હો અરે ક્યાં હતા? પેલો કે હું આમ હતો, આપણે પછી જુદા પડી ગયા. અરે બહુ સારું કર્યું, ઘરે હાલો હાલો હાલો, જમ્યા વગર ન જવાય. આજ તો શીરો અને ભજીયા કરાવવા છે, તમે આવ્યા છો ને શીરો અને ભજીયા, આવો આવો આવો. લઈ આવ્યો, ખાટલા નાખ્યા, બેસાડ્યા, ટેકા આપ્યા, લોટા આપ્યા, પાણીના હાથ પગ ધોયા, પાણી પીધું, બેઠા બેઠા ટેકા લઈને. 1 મિનિટ વડીલ, બેસો બેસો બાપા, હું અંદર જાઉં. રસોડામાં જઈને એમના ધર્મપત્નીને કીધું કે મારા મિત્રો આવ્યા છે અને શીરો અને ભજીયા કરવા છે. એણે કીધું કે તમે તો ગમે તેને લઈ આવો, પણ ઘરમાં ઘી છે? અને તમે જરા વિચિત્ર સ્વભાવ હશે, પુરુષનો એ હોય. બેન અહીંયા બેનનો છે એટલા માટે કહું છું, બાકી પુરુષે હોય, એમાં કંઈ પેલું ન હોય. ઘી તો કે હું હમણાં ઉધાર લઈ આવું, તું કંઈ બોલતી નહીં. અને પેલો બિચારો બરણી લઈને ઘી લેવા દો. હવે 5 મિનિટ થઈ, એમાં ઓલી બેન રસોડામાં બેઠી બેઠી પોકે પોકે રોવે. આ બધું ભગવાનજી બાપાની સામગ્રી છે. એવી રોવે પોક મૂકી. ઓલા 4 મહેમાનો
અજાણ્યા આ ભાઈની પત્ની, કોઈ ઓળખાણ નહીં, રસોડામાં જાવું કેમ, કેમ ખબર પૂછવી, એને મર્યાદા નડી, આપણે કેમ જવું, અને રડે બહુ. વિચારીને એમ થયું કે આપણે આવ્યા એટલે આને શું થયું, કાંઈ બીમારી હશે, રોગ હશે, કાંઈક તબિયત બગડી હશે ને, તોય આપણે મૂર્ખા કે જો એને મદદ કરવા નથી. બહુ મોટું ધર્મ સંકટ થયું. એટલે ચારમાંથી એક જરાક પીઠ માણસ હતો, એને કીધું કે હું મર્યાદાથી જરાક રસોડાના બારણાની બહાર ઊભો રહી અને પૂછી લઉં. પેલી એટલી રડે કે પૂછો. કીધું કે બેન માફ કરજો બેન, ઓળખાણ નથી, આ તો અમારો મિત્ર અને આપને તો અમે, પણ બેન કાંઈ મુશ્કેલી હોય તો હું મદદ કરું. અમારા ભાઈ તો કંઈક લેવા ગયા છે ને તમે બહુ રડો છો એટલે બેન કાંઈ તકલીફ કે નહીં? કાંઈ નહીં, પણ કાંઈ આમનામ કેમ આંસુ આવે? કાંઈક તો હશે તો કે નથી કહેવું, પણ તમે કાંઈક બોલો તો ખરા. મને કાંઈ બીમારી નથી, મને કાંઈ થયું નથી, મને તમારું રોણું આવે છે, તમારા આંસુ. શું કે મારા પતિને ટેવ છે મહેમાનને લઈ આવે, જમાડે અને પછી આ ખૂણામાં જે હાંબેલું છે ને એ હાંબેલે લઈ લઈને જે મારે છે, ધોઈ નાખે છે, તોડી નાખે છે. હાંબેલું જે હું પિયરથી લાવી, અમારા પિયરનું હાંબેલું છે. હે એને વ્રત છે એટલે કે આમાં રહેવાય નહીં. નીકળી ગઈ. પછી તો ભય લાગે, પછી તો કયો રસ્તો પકડી ખબર જ ન પડે. જે રોડે આવ્યા હતા નહીં ક્યાંક બીજેથી જ નીકળ્યા, નહીં તો ઓલું મળી જાય રસ્તામાં. પણ આ ક્યાંક જ્યાંથી જે ગયા છે પેલો જ્યાંથી ગયો હતો ત્યાંથી શેરીમાંથી દુકાનેથી ઘી લઈને આવ્યો ને કીધું લો કે મહેમાન ક્યાં ગયા? બે જણાના તો જોડાઈ પડ્યા રહ્યા હતા, નીકળી જ ગયા, બૂટ પડ્યા રહ્યા હતા. ગામડાનો ડાયરો છે એટલે ભાગી ગયા. કીધું કે પણ શું થયું? વળી પાછી રોવા બેઠી. તમે મહેમાનોને લાવો ને તો મને કંઈ વાંધો નથી, તમે 4 લાવ્યા પણ 15 લાવો ને, તું રોટલા ખાનદાનની દીકરી છું, પણ આવા મહેમાન લવાય? તમે ગયા પછી મારી પાસે એણે કીધું સાંભેલું આપો. આ સાંભેલું અમારે જોઈએ છે, સાંભેલું અમને આપો. મારા પિયરનું સાંભેલું હું કેમ આપું? અને સાંભેલા ના પાડી એમાં નીકળી ગયા. અરે મૂરખ, સાંભેલામાં એવી કઈ મોટી વાત હતી? સાંભેલું લઈને દોડ્યો. ઉભા રહ્યો, લેતા જાઓ. અરે કે મરી જવું છે તમારે? આ સ્ત્રી હાથી છે, આ તો મારી નાખશે. અરે કે ભાઈ સાહેબ સાંભેલામાં ક્યાં મોટી વાત છે, તમે ઉભા રહ્યો. પણ એ તો પાણી અહીંયા આથડે પાણી, એવી રીતે જે ગયા છે. આવું ખોરડું હોય ત્યારે બજારમાંથી હાથ પકડીને મહેમાનને લાવનારા પુરુષને ભય લાગે છે કે જ્યારે હું કોઈ અતિથિને લઈ જઈશ અને જો એનું આંગણે અપમાન થશે. એટલે તો ભગત બાપુ લખી ગયા, કાગયને પાણી પાજે હેળો બેસી ખારે, કાગયને પાણી પાજે હેળો બેસી ખારે, પછી એને સુધી તું વળાવવા
પદે તો થોડા ઘણા માણસોને પોતાની માનસિકતાનો ભય હોય છે. મનોવિજ્ઞાન પણ એમાં સાક્ષી પૂરે છે. એને સતત ભય જ રહે. હું અહીંયા જાઉં તો આમ થશે, હીરા ઘસવાની ઘંટી નાખું તો આમ થશે, કેમ થશે, તલગાદડામાં નાખું કે નવસારીમાં નાખું, એના મનમાં ભય જ રહે. ભય જ રહે, માનસિક ભય રહે. આમાં હું સફળ થઈશ કે કેમ. લઘુતા ગ્રંથિ એટલી બધી એને ભયભીત કરે છે, માનસિક તણાવ. મારે કહેવું છે એટલું કે અતિથિનું શું થશે એવો ભય રાખનારો ભંડારીને ઘરે જઈને ઉભો રહે. ભૂતનાથ ભંડારી છે સાહેબ, એની પાસે જઈને ઉભો રહેશે તો એ અતિથિ પૂજ્ય પ્રિયતમ પુરારી કે ગોસ્વામીજી લખે છે. એ ભય ભાંગશે. અવઢરદાની છે, ભંડારી છે પોતે. અને માનસિક ભય એ પણ મહાદેવ ને શરણે જવાથી એમાં ફરક પડશે. ઘણા લોકોને એક એવો પણ ભય હોય છે, સતત ભૂતકાળનો શોક, ભવિષ્યની સતત ચિંતા, એમાં વર્તમાન ખતમ થઈ જાય. ભવિષ્યમાં શું થશે અથવા તો આ થઈ ગયું એનું પરિણામ કેવું આવશે, આ એક ભય નિરંતર મારા ને તમારા જેવા જીવને સતાવે છે. મને એવું લાગ્યું એટલે ઘણી વખત કહ્યું છે કે સતત ભૂતકાળને યાદ કર્યા કરે એ જ ભૂત આપણને વળગ્યું છે, એ જ ભૂતનો વળગલાટ છે. થઈ ગયું, થઈ ગયું. પણ ભૂતકાળની ઘટનાઓ એક ભૂત બનીને આપણને વળગે છે. ગમે તેટલા ડાકલા બેસાડો તો એ ભૂત નીકળતું નથી. તો ભૂતકાળનો શોક એને ભૂત કહેવાનું મન થાય છે, અને ભવિષ્યની ચિંતા એ પ્રેત છે. પણ બંનેનો નિવાસ શિવની પાસે છે. સંગભૂત પ્રેત પિશાચ જોગીની વિકટ મુખ રજની ચરા, એ બંને મહાદેવ. કારણ કે મહાદેવ વર્તમાન છે, મહાદેવ નિરંતર વર્તમાન. આજ વર્તમાન, ભૂતકાળનું ભૂત અને ભવિષ્યની ચિંતાનું પ્રેત મહાદેવને વર્તમાનમાં જઈને બેસી જઈએ તો બે આઘા રહેશે, અને નિકટ હશે તો એ ચિંતા નહીં રહેવા દે. યત પાદાંબુજ રેણ વલ્લભ પરંપરામાં કહ્યું છે, એની એક મહાપુરુષની જગતગુરુની ચરણની રજ તમને ચિંતા અને સંતાપથી હરીને મુક્ત કરી દેશે. એક જ રજ. તો બાપ એ ભાઈ થી પણ મહાદેવ મને તમને મુક્ત કરે. એક ભાઈ છે માણસને વૃદ્ધાવસ્થાનો. એ હવે ગરડો થયો, કેમ થશે, શું થશે, રોગે ઘેર્યો, અવસ્થાએ ઘેર્યો, ત્યારે એક ભય ઉત્પન્ન થાય. ને મારે એટલું જ કહેવું છે કે વૃદ્ધાવસ્થાનો ભય જ્યારે સતાવે ત્યારે ભૂતનાથને શરણે જવું. કારણ કે એક મોટામાં મોટા વૃદ્ધ વ્યક્તિને પોતાની પાસે રાખે છે આ મહાદેવ, અને હજી એને કાંઈ થવા દીધું નથી. એ છે વૃષભ, શંકરનો જરઠ બેલ. અતિ વૃદ્ધ નંદી જે છે એને એવો સાજો રાખ્યો છે કે હજી એના ઉપર સવારી કરી. અને નંદી વૃષભે ચડીને, મારો રાવત ભગત કહે, વૃષભે ચડીને વહેલા આવજો, અમારે કાંઈ જોતું નથી,
પકડીને પખાળવા છે તારા પાય રાવત ભગત કહે છે. વૃષભે ચડીને વહેલા વૃદ્ધાવસ્થાનો ભાઈ મારો ભૂતનાથ મટાડશે. ઘણી વખત માણસ ધર્મ ભીરુ બને છે, ધર્મનો ભય લાગે. આ ધર્મનો ભય લાગે છે ત્યારે કેટલા આપણા ગુજરાતમાં બધી જગ્યાએ કેટલા આપઘાતો થાય છે. આજે સુરતમાં જે એક આપઘાત થયો, એક જ પરિવારના 6 ને 7 જણા, જુવાને એના 2 છોકરાઓને, પત્નીને, મા બાપને બેયને દવા પીવડાવી દીધી ને પાછળથી એને પોતે હત્યા કરી. આ કેમ બને છે? ગુજરાતને કોની નજર લાગી? આ દેશને કોની નજર લાગી? હમણાં થોડા સમય પહેલાં હું જ્યારે બરસાના હતો ત્યારે અખબારમાં વાંચ્યું કે એક મોટી બેન, એને આ અંધશ્રદ્ધાને લીધે ડાકલા ને આ બધું ચાલતું હતું. મોટી બેને કીધું કે આ નાની બેનને મારી નહીં નાખો ત્યાં સુધી આપણા ઘરમાંથી કકળાટ જવાનું નથી. અને એ હિંસક મા બાપે એની નાની 9 વર્ષની દીકરી, મોટી બેન સ્વયં ધૂણે છે, અને એણે છરી લઈ લઈને એને ચૂંટી નાખી. આમાંથી બહાર આવો. માતાજી મને આમ કરી નાખશે. આવા ધર્મના ભયમાં મારે તો સ્પષ્ટ કે બીવડાવે એને ધર્મ જ ન કહેવાય. અભયમ સત્વ સંશુદ્ધિ, અભય આપે એનું નામ ધર્મ નામે બહુ. અને એમાં મોટા કહેવાતા બધા ધર્મોએ બહુ બીક બતાડી છે લોકોને. આમ નહીં કરો તો આમ થઈ જશે, આમ કરો તો આમ કરી જશે. વ્યાસપીઠ ભય મુક્ત કરવા માટે છે, ભયભીત કરવા માટે. કારણ કે હું જાણું છું કે આ વ્યાસપીઠ મહાદેવની વ્યાસપીઠ છે. આનો પહેલો પ્રવક્તા મારો ભૂતનાથ છે, મારો મહાદેવ છે, કૈલાસપતિ છે. એ ભય મુક્ત કરે. બહુ બીવડાવ્યા લોકોને ધર્મને નામ. આ દાદો જો બેઠો, લાડવા વાળો દાદો, એ મને કે બાપુ અમે હામાને કહીએ કે કાંઈ નથી તને, પણ માને જ નહીં ને. હવે એને પૈસા આપવા જ હોય ને અમે કાંઈ નહીં, કાંઈ પણ અમે ચોખ્ખું કહીએ ભાઈ તને કાંઈ નથી, કશું નથી ને આનંદમાં રહે. તોય સામેથી અમને આ નડે છે ને અમને આ નડે છે. તું નડતો બંધ થઈ જાય ને બીજાને, તો કોઈ નડતું. શાહબુદ્દીનભાઈ કહીને એક જણાએ કીધું કે મારે થોડાક રૂપિયા વાપરવા છે, સેવા કરવી છે. જેના લીધા એને દઈ દે ને તો મોટામાં મોટી સેવા છે. જેના ઉધાર લાવ્યો છો અને શેરી ફરીને વયો જા છો, બીજી શેરીએથી નીકળી જા છો, એને આપી દેતો બહુ સારું. મારા ગામડાનો ડાયરો એક બાવો તમને હાથ જોડીને કહે છે, આવી ખોટી વસ્તુમાંથી બહાર નીકળો. અને મારી વાત સ્વીકાર્યા પછી તમને કાંઈ થાય તો એ અડ્યો દડિયો મારા ઉપર. મારી પાસે જે ડાકલું છે ને એવું કોઈ પાસે નથી. માણસની ચોપાઈ, માણસના છંદ, માણસના સોરઠા, માણસના શ્લોકો, માણસના દોહાવો, ને કાંઈ નહીં તો હનુમાન ચાલીસા કરો ના. ભૂત પિશાચ અને મહાવીર જગ નામ સુનાવે. ભૂત પિશાચ નિકટ બીવડાવે એ ધર્મ નથી, તોડે એ ધર્મ નથી, જોડે એ ધર્મ છે. અને એને ઘણી વખત મેં એવું સાંભળ્યું છે, ઘણા વડીલો પણ એવું સભામાં ક્યારેક બોલે છે કે આપણે ધર્મ ભીરું રહેવું જોઈએ. હમણાં જ મેં એવું એક સેન્ટેન્સ સાંભળ્યું. એને આખી મારી સભાને આ સલાહ હતી. મારી સભા, આને મેં મોટા કર્યા છે સાહેબ,
ચોપાઈઓ પીવડાવીને ક્યારેક ક્યારેક કોઈક આવી જાય ને હલો કરી જાય છે, ખોટા વિચારો ના હલો કરી. આપણે ધર્મ ભીરું બનવું જોઈએ. હવે એના માટે મેં આટલા વર્ષો કાઢ્યા કે ધર્મના ભયથી મુક્ત થાવ. ધર્મના ભયથી. ધર્મ ડરાવશે તો અધર્મ તો મારી જ નાખશે, જીવતા નહીં રહે. વિચાર, માતાજી બહુ દયાળુ છે, મહાદેવ બહુ દયાળુ છે, ડરવાની જરૂર નથી. એક મોટી બેન નાની બેનને મરાવી નાખી, અને એ પણ ગાંધીના ગુજરાતમાં, સરદારના ગુજરાતમાં, મોરારી બાપુના ગુજરાતમાં. આપ વિચાર કરો. સવારમાં જ મેં સુરતના 6 જણા ઢળી ગયા. કારણો શું હશે ખબર નથી. ધર્મ તો આપણું રક્ષક છે. સત્ય આપણું રક્ષણ કરશે, પ્રેમ આપણું રક્ષણ કરશે, કરુણા આપણું રક્ષણ કરશે. એ આપણું રક્ષણ નહીં કરે, આપણું શોષણ નહીં કરે. આ છોકરાઓ વગાડે ગાય એનું સંગીત એનો ધર્મ છે. એ ધર્મને જો બરાબર પાડે તો ખરે સમયે ધર્મ આડો આવીને ઊભો રહી સાહેબ. સુભાષભાઈ એક વાત લખી છે, મને વિદેશના માણસોના નામ યાદ ન રહે. સુભાષભાઈને તો સાલે યાદ હોય, નામે યાદ હોય. એમને એમ લખ્યું છે કે બહુ મોટો એક વાયોલિન વાદક કે એવા તંતુનો વાદક હતો. એણે આખી જિંદગી એને વગાડવામાં કાઢી. એમાં એટલો બધો એકરૂપ થઈ ગયો એ માણસ, એટલો બધો એનું વાદ્ય અને પોતે એક થઈ ગયા. એવું લખ્યું છે, બહુ સરસ. એમાં એક દિવસ એક કોન્સર્ટમાં કોઈ જગ્યાએ બહુ વિશ્વવિખ્યાત થયો, નામ મને નથી આવડતું, એટલું બધું એનું વાદ્ય વગાડે છે. એમાં ઓચિંતા એમાં એકદમ કડાકો થયો અને એનું વાદ્ય હાથમાંથી પડી ગયું. અને પછી એક આપણું બાળક જેમ પડી જાય એટલે માં કે બાપ નહીં, મારો બાપ નહીં બેટા, હો બેટા નહીં, મારા બાપ કાંઈ નથી થયું બેટા, કાંઈ નથી. એમ જેમ હાથ ફેર, એ માણસ પોતાના વાયોલિન ઉપર હાથ ફેરવા માંડ્યો, કાંઈ નથી થયું, કાંઈ નથી થયું, કાંઈ નથી થયું, મારા બાપ કાંઈ નથી થયું. અને જોયું કાંઈ તૂટ્યું નહોતું. પણ એણે પોતાની ઘડિયાળમાં એકદમ જોયું કે કયા સમયે આ કડાકો થયો, એને વિચાર્યું. અને પછી 5 મિનિટ પછી ખબર પડી કે એ વાયોલિન જેને બનાવ્યું હતું એનું મૃત્યુ થયું. આ રેન્જ જુઓ, એ માણસ એક ક્ષણે મર્યો, એનું બનાવેલું વાયોલિન અહીંયા તૂટ્યું છે. આ ચમત્કાર નથી, આ ચૈતસિક એકતાનો વિલાસ છે. ચૈતસિક વિલાસ મને બહુ ગમી હે. સુભાષભાઈ તો સાલ ને ક્યાંનો છે ને એ બધું જ લખે, પણ મને એ બધું યાદ ન રહે. મળવા જેવો માણસ, બેસવા જેવો મહાદેવ. ધર્મના ભયથી મુક્ત થાવ. અમારે પહેલા અમારે એક જગ્યાએ કથા હતી ને રામાયણની, તો વક્તાએ શું બધાને કીધું કે પાટલા હતા, પારાયણ હતી, ઘણા પાટલા બેસાડ્યા હતા. એમાં પછી કે કાલે ધનુષ ભંગ થવાનો છે, એટલે શ્રોતાઓ તમે પાટલાના જે યજમાનો છો એ સોના કે ચાંદીનું ધનુષ અને બાણ બનાવી અને આ પાટલા ઉપર બેઠા છે એને તમે પોથી ઉપર મૂકજો, નહીંતર તે ધનુષ ભંગને બદલે કંઈક તમારો ભંગ થઈ જાય. ખબર નહીં એણે શું ગોટા વેળ્યા છે. અને લોકો ગભરાઈ ગયા સાહેબ. બધાએ પાટલા રાખેલા 500 રૂપિયા આપીને. બધા યજમાનને તો ભાઈ સોનાનું ધનુષ બાણ ક્યાંથી આપણે કાઢવું? પણ એમાં એક કોક નીકળે ને, હંસ હોય ને એમાં એક બગલોય હોય, અને બગલા હોય એમાં ક્યારેક એક હંસ પણ હોય. બધા બીજા યજમાને તો 51 પોથી હતી સાહેબ. ભીખારામ કાકા એના સાક્ષી છે. 51 પોથી હતી.
બધા ગભરાય કે આપણે તો માંડ 500 રૂપિયાની પોથી રાખી છે ને, હવે આ હોનાના ધનુષબાણને કાઢવા ક્યાંથી, ભલે નાના નાના. એમાં એક નીકળ્યો. બધા કીધું તને ચિંતા નથી થતી, કાલે આપણે આ કરવાનું, કે એમાં ચિંતા શું થાય, મહારાજે કીધું છે તો આપણે કરશું, એમાં શું હોય, પણ કરશું એટલે આપણે ક્યાં સગવડ છે, કે તો બધું થઈ રહે, ચિંતા ન કર. બીજે દિવસે હાવરણાની હળીના ધનુષબાણ કરી દીધું. હાવરણાની હણી કરી, દોરી બાંધી, એક બાણ કરી પોથી ઉપર મૂક્યો. તારું જે શ્રાપ આપ્યો છે, ડરો નહીં. બે વસ્તુ, કોઈ દી ડરવું નહીં અને કોઈને ડરાવવા. આ ધર્મ શીખવશે, કોઈને ડરાવવા. ધર્મ ભીરુતા એ બહુ અંધશ્રદ્ધા વધારી છે. આવા કિસ્સા બને ત્યારે વ્યાસપીઠને જરા તકલીફ થાય છે, પીડા થાય કે આ બધું શું થઈ ગયું, આ શું. તો એ પણ એક ભય છે. ઘણા માણસોને પોતાની કીર્તિ અને પ્રતિષ્ઠાનો ભય હોય. એક સ્થાન ઊભું કર્યું હોય સાહેબ, કીર્તિ અને પ્રતિષ્ઠા, પછી એ પ્રતિષ્ઠાનો એને બહુ ભય હોય કે આ કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડંત, એનો ભય લાગે છે. ટૂંકમાં મારા ને તમારા સંસારમાં જે મને ને તમને ભય સતાવે છે, બધા જ ભયોનું નિવારણ મારો ભૂતનાથ કરશે. ભૂતનાથ એ છે જેનાથી ભય પણ ભયભીત થાય છે, એનું નામ ભૂતનાથ છે. ભય પણ જેનાથી ડરે છે, એ આપણને ભયથી મુક્ત નહીં કરે. માટે શિવને શરણે જાઓ. આમ તમને કોઈ લાલચ નથી આપતો, પણ જેના ઉપર કરજો થઈ ગયો હોય એને પછી આપઘાત કરવાનો વિચાર નહીં કરવાનો. થઈ રહેશે, થશે ત્યારે આપશું. આપી દેવું જોઈએ, સમયસર આપવું જોઈએ, જે રીતે નક્કી કર્યું આપી. પણ ભય કરીને મરી ન જવાય, આપઘાત ન કરાય, છોકરાઓને ગળા ટૂંપો ન દઈ દેવાય. ઉધારી તય કરીને આનો શું ગુનો છે? નિર્દોષને મારી નાખે છે, એ શું કામ કરે? શંકર પાસે જતો રહે, કંઈક ને કંઈક રસ્તો નીકળશે. એક ફ્લેટ હતો, એની સામે બિલકુલ 10 ફૂટનો વચ્ચે રોડ, સામે ફ્લેટ. એ ફ્લેટ વાળાની બારી, આ ભાઈની બારી સામે ખોલે કરે એટલે એ દેખાય ને આ દેખાય. એમાં સામે વાળો આણે પૈસા લીધેલા, એ ત્યાં સામે રહેતો હતો ને આ પૈસા આપી શક્યો નહીં. એટલે આ બારી ખોલે એટલે ઓલો જે માંગતો હતો પછી ખોલે કે પૈસા આપી દેજો, પૈસા આપી દેજે. હા, નહીતર તું સમજી લેજે, જેવી તેવી નહીં થાય, ખરાખરી થશે. અને બિચારો આવડો ગરદણી ડરે, બીવે. જેવો બારી ખોલે એટલે ઓલો ઊભો જ હોય, જેમ અરીસો હોય એમ હામો જ ખોડાય. તું પૈસા આપી દેજે. હા, શું સમજે તું? અચ્છા, બિચારો શું થશે, શું થશે? એની પત્ની બહુ સમજ. એણે પોતાની પત્નીને કીધું કે શું કામ ડરો છો? ડરો છો પણ કે હવે શું, આ પૈસા લીધા છે, પહોંચાતું નથી ને ધમકી આપ. એક કામ કરો, મને ઊંઘ નથી આવતી, મને એમ થાય બારી ખોલી શકે ઊભો જ હશે, મને ઊંઘ નથી. તમે 1 મિનિટ ઊભા રહો. શું? પત્નીએ બારી ખોલી, પેલો ઊભો થયો. ગમે તે થાય એ કરી લેજે, પૈસો નથી આપવો, જા. આમ કીધું અને હવે કીધું એના પતિને કહે હવે તું હોઈ જા, એ જાગતો રહેશે, હવે તું શાંતિથી હોઈ જા. આવું ઘરવાળું હોય તોય ભય મુક્ત કરી દે. શંકરને પ્રાર્થના કરો કે આવું ઘરવાળું આપે, એને પ્રાર્થના કરો. લગ્ન ન થયા હોય અને શંકરને પ્રાર્થના કરવી. ગોરી ન મળે તો કાંઈ નહીં, પણ ગૌરીના સંસ્કાર વાળી કોઈ મળે. ગોરી ન મળે તો ચિંતા નથી કે ચામડી ગોરી હોય, પણ મારી જગદંબા હિમાલય પુત્રી એના સંસ્કારો વાળી કોઈ મને મળે, એવી પ્રાર્થના કરું ને.
જેણે કરી લીધા એનો તો તબક્કો પૂરો થઈ ગયો. હવે એનું તો કાંઈ થાય એમ જ નથી. એનું કાંઈ એક ભાઈને કોઈ પૂછ્યું કે તમે લગ્ન નહોતા કરતા ત્યારે શું કરતા હતા? કે મને મન ફાવે એમ જ કરતો હતો, પણ હવે બધું બંધ થઈ ગયું. નહોતા ત્યારે મારા મનમાં જે આવે ને એ જ હું કરતો હતો, પણ હવે બધું બંધ થઈ ગયું. કાંઈ પૂછ્યા વગર કરાતું જ નથી. એક મિનિટે પૂછવું પડે, ટાઈમ ટેબલ આપવું પડે. આ ટાઈમે હું અહીંયા હતો, આ ટાઈમે હું અહીંયા હતો, આ ટાઈમે અહીંયા હતો. એની પત્નીએ ફોન કર્યો, ક્યાં છો? તો કે મંદિરમાં. ખોટું બોલ્યો. ભૂતનાથના મંદિરમાં. તો કે ઘંટ વગાડો. હવે ઘંટ ક્યાં હતો? એ તો ક્યાંક બીજે બેઠો હતો. પત્ની કેવી? ઘંટ વગાડો. પછી તો ઘંટ હારે લઈને જ જાય. જ્યાં જાય ને તો ઘંટ એને સિહોરથી લઈ લીધો. નાનો જ્યારે એને બધું ખાનગી વાત કરવી હોય પૂછે, ક્યાં છો? લે બેનને શંકા પડી, ગઈ સિહોર ગઈ છે. એના મામા રહેતા હતા ત્યાં, અને એક પંથને દો કાજ. એના મામાને એને પૂછ્યું કે તમારા જમાઈ આવ્યા હતા? તો કે હા આવ્યો હતો. કંઈ ખરીદ કરવા વાસણ? તો કે નહીં, ઘંટ ખરીદ્યો. એમ? હવે મોઢા એ તો અંદર હું બોલી હશે એ તો મારાથી બોલાય નહીં. એ તો એનો જે સંવાદ હશે એ તો આપણે બોલ એમ. અને પછી જે વિફરી છે સાહેબ, કોની પાસેથી ઘંટ ખરીદ્યો છે? દુકાને ગઈ. આવા ધંધા કરો? બોલો કે અમારો ધંધો છે, અમે શું કરીએ? મંદિરના કોઈ પૂજારી છો? આવું કરો છો? પૂજારી કોઈ આવે તો દો. કેટલાનું વેચ્યું છે આ ઘંટનાદ? 200 રૂપિયા. હું 300 આપું. જાઓ તમે. ટિકિટના પૈસા આપ્યા, ઘંટ પાછો લઈ આવો. ઘંટ અમારે ખોટો વેચાઈ ગયો છે. એકનો એક છે ઘંટ. એની પાસે એક જ વેચાવાનો બાકી હતો જે, તેથી પાછો બાપ લગ્ન થઈ ગયા હોય એનો તો ચીડિયા ચૂક ગઈ ખેત. એની તો કુંડળી નથી મળી, કુંડાળે પડી ગયો છે. પરંતુ જે બાકી હોય એને મહાદેવને શરણે. મહાદેવને શરણે. આ ઘંટનો એક મહિમા છે સાહેબ. અમારા મંદિરોમાં જ્યારે ઘંટ ધ્વનિ, શંખમાં લઈને જળ ઉડાડવું, દીપ પ્રજ્વલિત, ધૂપિયામાં, પાંચેય તત્વો જ્યારે ભેગા કરીએ છીએ ત્યારે મહાદેવની આરતી. ગંધ એ પૃથ્વી તત્વ છે. તમે ગૂગલ નાખો, એ પૃથ્વી તત્વ છે. અમારા પૂજારીઓ ઘંટ નાદ કરે, એ શબ્દ બ્રહ્મનો નાદ છે. એ વલય શરૂ થાય, મંદિરમાં વલય થાય. મંદિરો એક આપણે ત્યાં બન્યા, જે કાળમાં બન્યા, જે થયું એ તો ઇતિહાસવિદો કહે. બાકી એક વસ્તુ તો ઓશોનું એક નિવેદન બહુ અદ્ભુત છે. ઓશો એમ કહે છે કે જગતમાં ઘર બધાએ બનાવ્યા છે, મંદિર કેવલ મનુષ્યોએ બનાવ્યા છે. કીડીએ ઘર બનાવ્યું છે, મકોડાએ ઘર બનાવ્યું, સાપે દર બનાવ્યું, ચીડિયાઓએ બનાવ્યું. કેટલું સુંદર નિરીક્ષણ છે સાહેબ. કોઈ મંદિર નહીં, ભવનો બનાવ્યા. એની રીતે એનું ભવન જ છે ને સાહેબ. હાવજોએ બોર્ડ બનાવી પોતપોતાની. માછલીઓએ જળાશયને પોતાનું ઘર બનાવી દીધું. પક્ષીઓએ માળા બનાવ્યા. જગતમાં કોઈ જીવે જો મંદિર બનાવ્યું હોય તો એ મનુષ્ય બનાવ્યું મંદિરનું છે. એટલે મંદિરનો એક મહિમા છે, જે મંદિરમાં પાંચેય તત્વોથી પૂજા થાય. ગંધ, પૃથ્વી, દીપ, અગ્નિ તત્વ. બાપ અને વીંજણો લઈને જે સમર ઢોળાવતો હોય એ વાયુ તત્વ છે. શંખમાં કરીને આમ પાણી ફેંકે છે એ જળ તત્વ છે. શબ્દ બ્રહ્મ, પૃથ્વી બ્રહ્મ, આ બધા જ ભેગા. એટલે મંદિરમાં જે ઘંટનાદ આપણે કરીએ છીએ, ઘંટનો મહિમા છે સાહેબ.
આ તો એ પેલી રમૂજી વાત આવી એટલે મને કહેવાનું મન થયું. ભૂતનાથને શરણે જઈએ તો આ બધા ભયોમાંથી ધીરે ધીરે આપણી તો પ્રતિષ્ઠાના ભયમાંથી મુક્તિ મળશે સાહેબ. પ્રતિષ્ઠાના ભય એ હાંચવી લેશે આપણે. મારે તો એટલું જ કહેવાનું, પૈસા કોકના લીધે આપી દેવા જોઈએ, કહી દેવાનું ભાઈ આપી દઈશું, ચોક્કસ આપી દઈશું. હું નહીં આપું, મારો દીકરો આપશે. આપઘાત ન કરવો, કરનારને મારી ન નખાય. માણસના જીવ કરતા પૈસો મોટો નથી સાહેબ. પ્રાણ મોટો છે, પૈસો મોટો નથી. કથામાંથી અભય બનીએ, નિર્ભય બનીએ. દૈવી સંપદાનું પહેલું પગથિયું ગીતામાં 16મા અધ્યાયમાં અભયમ સત્વ સંશુદ્ધિ. અભય. અને મારો અનુભવ, અભય ભયમુક્ત ત્યારે જ રહી શકાય જ્યારે આપણે સત્યના આશ્રિત હોઈએ. તો જરાક જ અસત્ય આવ્યું એટલે ભય. સત્યનું છોકરું છે અભય. સત્યને ઘરે એક બાળક જન્મે છે, એનું નામ છે અભય. આપણા અનુભવ જરાક આપણામાં કંઈક ખોટું એટલે આપણે જરાક જૂઠું કર્યું એટલે આપણામાં પછી ભલે કબૂલ ન કરીએ આપણે, પણ ભય પેસી જાય. એ સત્યનું સંતાન છે. મહાદેવ સત્ય જેવું કોણ? એટલા માટે તો શિવની સ્તુતિમાં સત્યમ શિવમ સુંદરમ, કોઈ સત્ય મૂર્તિ છે એ અભય કરે છે. તો થોડાક આપણા જીવનના જે ભયો છે આવા ઘણા તમે તારવી શકો તમારી રીતે પણ. યસ, આપ તારવી શકો. ઘણા લોકો મોટર ખરીદે, સારામાં સારી ખરીદે તો ભય એક જ રહે, એક્સિડન્ટ નહીં થાય ને. એક્સિડન્ટ નહીં, પગે હાલીને વયો જાય, આ મૂકી દે ભાઈ. આપણે ત્યાં નિર્ભય શબ્દ સંતવાણીમાં આવ્યો છે. નિર્ભય પદ, નિર્ભય પદ, નિર્ભય. નિર્ભય અને અભયમાં બહુ અંતર છે. નિર્ભયતા સાધનોથી આવે, અભય સાધનાથી આવે. તમારી પાસે બંદૂક હોય તો તમે નિર્ભય હો. ભલે ને કોઈક આમ તાકશે તો મારી પાસે બંદૂક છે, મારી પાસે લાઠી છે, મારી પાસે કુવાડી. સાધન આશ્રિત, સાધનોને આશ્રિત નિર્ભયતા. અભય એ સાધનાને આશ્રિત. મારા હનુમાનજી કહે છે રામજીને કે આ સુગ્રીવ બહુ ભયભીત છે મહારાજ. દીન જાની તે અભય કરી દો. એ પર્વત ઉપર નિર્ભય તો છે જ, કારણ કે વાલી ત્યાં શ્રાપને લીધે આવી શકતો નથી. નિર્ભય છે પણ અભય નથી. અભય ક્યારેક હું નીચે ઉતરીશ ને પકડી લેશે તો મારી નાખશે. એને તમે અભય કરો. અભય શબ્દનો ખાસ અભય પદ, અખય પદ એ આપણા પ્રાચીન ભજનોના શબ્દો છે. અભય મારું કેવું, મેં આ ભૂતનાથને સેવ્યો છે એટલે કેવું. કાલે ધીરુકાકાને લાવવા છે અહીંયા, કાલે કીધું ને. ધીરુકાકા મને લઈ જતા અહીંયાથી, અમારા ગામના બ્રાહ્મણ, એને કાલે લઈ આવવા છે. અને સન્માન એ કે પણ એ સન્માન તો બધું લોકોએ સંપર્ક કર્યો હતો કે એ તો જરાક મોટું કામ કહેવાય, લઈ આવો એને. એની સાથે હું જતો હતો, અમારા ગામના એક બ્રાહ્મણ ધીરુકાકાની. એ અમે 2 જણા ભૂતનાથની શ્રાવણ આખો મહિનો, એ વખતે કીચડ ને કાંટા, ફાનસ લઈને. મારે તો ફાનસની સગવડ ક્યાં હતી? ફાનસ ધીરુકાકાનું હોય, હું તો ઈ લઈને હાલતો. બીલીપત્ર ઈ લાવે, અબીલ ગુલાલ ઈ લાવે, તો પૂજાપો એનો. અને અમે આ ભૂતનાથને સેવો છે. એવા ભૂતને ભજહું વન ભૂતનાથ શંકર ભારી, ભજહું વન ભૂતનાથ